સુરતના પાંડેસરામાં રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટના ઘટવા પામી છે। હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિનગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્મા એડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા। રામુ અને બંસીલાલ બંને એડાજણ સે શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા। જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યું હતું। જે બાદ શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિનગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા। બંસીલાલ જોડે શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન શક્તિલાલ અને અનંત રામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા ઉપર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે। તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગઈ તારીખ 3/1/2024 રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા 2800ની માગણી કરતા હતા। જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના 2 મોબાઈલ લઈ આવ્યા। જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ। જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ। જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ। જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે।